હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 10 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ આ બધું ગરમા ગરમ કંઈક નાસ્તો રેડી થાય છે. પિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું નાસ્તામાં રેડી બનતું હોય આજે? નાસ્તામાં આજે બને છે પૌવા બટેકા. પૌવા બટેકા. અરે વાહ રે વાહ. તો ગરમા ગરમ બટેકા પૌવા રેડી છે. સાથે છે લીલો પોંક. ભાઈ, લીલો પોંક કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો, બરાબર છે? બધાને ભાવે. ચાલો, બધાને ભાવે? નો ભાવે પોક. કોઈને ન ભાવતો હોય ભાઈ. હોય ને, હા, બધાને ભાવે. રાઈટ. અને આ શું છે? આજે છે સેવ. સેવ છે. ઓકે ભાઈ, ચાલો ભાઈ. અનેરી આવી ગઈ છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મુકી નહીં જતા આવતું. તો ગાઈસ, ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો અને બપોરના વાગી ગયા છે 1:45. ભાઈ, 1 વાગવા આવ્યો છે, બરાબર છે. અને રસોડામાં કંઈક સ્પેશિયલ બની રહ્યું છે. મમ્મી, શું કટિંગ કરો છો આ? શાક બનાવું. શાક ઊંધિયું બનાવું છો. પિનલ, નીચે દાદરમાંથી ને જ વાસ આવતી હતી ભાઈ, કંઈક સ્પેશિયલ આઈટમ બની હજી છે પણ ભાઈ. ક્યાંથી વાસ આવતી હતી? પણ પહેલું રતાળું તળું છું. હા, પણ તળતી હોય એની વાસ સુગંધ ન આવે. હા, આ તો પહેલું છે ને, જો રતાળું હું તળું છું. ઓકે એટલે ભાઈ, એની જો. માટે છે રતાળું છે, ચકરિયું છે, ફ્લાવર છે, પાપડી છે, કાચું કેળું છે ઓકે અને ચૂરણ છે. ઓકે, આટલી અને આઈટમ છે, બરાબર. બટેકા અને રીંગણ. આટલું રેડી કર્યું છે. હા, એટલું બધું રીંગણ છે, બટેકો છે, મમ્મી એટલે તો રેસીપી આપવાની છો? હા, આપી દઉં. વાત છે. સરસ સરસ, ગુડ ગુડ. પછી ક્યારે મળશે? ચાલો ભાઈ, સરસ મજાની વેલા ભાઈ આવી ગયા તો બધા એના ભાગમાં હશે. હા. અને વેલા આવી ગયા તો રેસીપી મળી જાય. મળી ન ગયું. મળે. રાઈટ, સાચી વાત છે ભાઈ. બટેકો એડ થઈ ગયું છે, બરાબર છે ભાઈ. હા. તો બટેકાની જગ્યા અહીંયા છે, કઈ હું તમને બતાવી દઉં, બરાબર છે. ચાલો ભાઈ, અત્યારે હું તળવા માંગ્યું કીધું રતાળું. અત્યારે હા, આ રતાળું તળાય છે. ઓકે ભાઈ, સરસ સરસ. આજે તમને છે ને ફૂલ ફોર્મમાં ભાઈ છે ને. આ બધા શાકભાજીનું કટિંગ કરીને એક હા. રીંગણ અને બટેકાના ફોડવા મોટા રાખવા, બાકી ચૂરણ ને સક્કરિયાના ને એના છે ને કેમ કે બહુ ઓલા થાય નહીં, એના ફોડવા થોડાક નાના રાખવાના. આપણે તૈયાર લાવીને એમાં તો આવડા હોય, પણ આપણે એવું ન કરવાનું. મસ્ત એક રસ થાય ને એ રીતે કરવાનું છે. અને અહીંયા જો તુવેર અને વટાણાને મેં છે ને બોઇલ કરી નાખેલા છે, અચ્છા, બાફી નાખેલા છે. કુકરમાં નહીં પણ પાણીમાં નાખીને બાફી નાખેલા છે. ઓકે જી, કેમ કે વાહ. તેલમાં ડાયરેક્ટ નાખીને તો ફટ ફૂટીને બધું બગડે. ઓકે. એટલા માટે છે ને હું બોઇલ કરી નાખું એટલે ફૂટે નહીં, દાણા મસ્ત રીતે તળેલા રહે, મસ્ત થઈ જાય. ઓકે. જે તળીએ ને હા. એ બધી સબ્જી એક તળવાની છે. કે ચૂરણ ને રતાળું ભેગું તળ નાખ્યું, રીંગણ ને બટેકા ભેગું તળ નાખ્યું, એવી સ્ટેપ બાય રીતે સ્ટેપ, વન બાય વન. બધું 1 by 1 ઈ ગમે ઈ લ્યો તમે, ઓકે. પણ એક પછી એક તળવાનું છે. ઓકે જી ભાઈ, તો ખાસ કરીને આજે છે ને ઊંધિયાની રેસીપી મળવાની છે. ઘણા ટાઈમથી બધાને લાલ ઊંધિયું અને ગ્રીન ઊંધિયું બનાવવાનું આજે તો હું હતું. ગ્રીન ઊંધિયું જ બનાવવાની છું. ગ્રીન ઊંધિયું બને હા, છે. લાલ ઊંધિયાનું મટીરીયલ લેતી એવી છું, થોડુંક રાખ્યું છે. હવે ઈ થોડાક દિવસ 2-4 દિવસ પછી આપણે વેરનો વારો લઈ લઈશું. ઓકે જી, ચાલો ભાઈ. 2-4 દિવસ પછી તો બધું પ્રસન્ન છે. સેમ જેવું છે, ઓકે પણ થોડુંક લાલ મરચાંનું ને લીલા મરચાંનું ને એની થોડીક પેસ્ટનો થોડોક અલગ રહે. ઓકે તો જો અહીંયા રતાળું તળાઈ ગયું છે અને હવે ચૂરણનું તળવા નાખી દીધું છે અંદર. છે ને જે સમય આપણી પાસે બહુ ઓછો છે, ઓકે એટલે આપણે જે આ છે ને ચૂરણ તળાઈ ને તળતા છે ને ત્યાં આપણે જે મેથીની ગોળી અંદર બનાવે, ખાવાની બહુ મજા આવે. એ ગોળી આપણે લઈ લેવી. તો જો આપણે આ મેથી લીધી છે થોડી એવી, આ છે ધાણા, આ છે આદુ મરચીની પેસ્ટ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું અને ગળપણમાં થોડી ખાંડ લઈ લઈશું. થોડોક એવો ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, હળદર, 2 ચમચી ચણાનો લોટ, થોડુંક એવું આપણે તેલ લઈ લઈશું. થોડોક એવો જે આપણે ભજીયાનો સોડા આવે ને, એ થોડોક ભજીયાનો સોડા, જેથી ગોળી જે છે ને કડક ન થાય, મસ્ત એકદમ બહુ પોચી નહીં ને બહુ કડક નહીં, એની મસ્ત થાય. હવે સક્કરિયા ભાઈનો વારો આવી જશે. સક્રિય તળવાના, બરાબર. આ 3નું કટિંગ છે ને નાનું હોય. થોડુંક એવું આપણે સોડા ફૂટે એટલું આપણે લીંબુ લઈ લઈશું. થોડીક એવી આપણે વરિયાળી લઈ લઈશું. મસાલો થઈ ગયો છે અને હવે આને આપણે છે ને ચોળી મિક્સ કરી અને મસ્ત નાની નાની ગોળી બનાવી નાખશું. એમાં છે ને પાણી નથી નાખવાનું, એટલે એ રીતનું જ આપણે લોટ ને મસાલો ને લીંબુ ને તેલ ને એવું નાખી દેવાનું છે. કેમ કે તમે પાણી જો ગોળીમાં આમાં એડ કરશો ને તો ભજીયાના ખીરા જેવું થઈ જાય અને ગોળી એહરતી જશે, વ્યવસ્થિત વળશે નહીં. કેમ કે મેથીના ધાણા ધોયેલા હોય એટલે એટલું પાણી તો ઓલું થાય જ. જો ગાઈસ, મસ્ત મસાલો થઈ ગયો છે રેડી. અને હવે આને આપણે છે ને ઝીણી ગોળી બનાવી નાખશું. તો હવે ફ્લાવરને આપણે ફ્રાય કરી નાખશું.
ફ્લાવર છે ને આપણું તળાય ને ત્યાં સુધી આપણે છે ને ગોળીમાં તેલવાળો હાથ કરવો પડે, કોટે નહીં આધારે. તો એને આપણે છે ને નાની નાની મસ્ત ગોળી બનાવી નાખીએ. સેમ્પલના પીસ બતાવી દો દીદી. મેં શાકભાજીનો રાજા બટેકા. હા, રીંગણ અને બટેકા રાજા જ કહેવાય. હા. આમ તો રીંગણ કહેવાય પણ આપણે આમ બટેકું કહી શકીએ. હવે આ જે થાય ને બટેકું ફ્રાય થઈ ને દીદી હા. ત્યાં સુધીમાં આપણે ઊંધિયાની પેસ્ટ બનાવી નાખીએ. ઓકે. એટલે છે ને આપણે થોડું ફટાફટ બની જાય. એક એક વસ્તુ કરવામાં રહે ને તો બહુ વાર લાગે. તો એની માટે પહેલાં તો છે ને હું પાલક લઈશ. કેમ કે આપણે ફૂડ કલરનો યુઝ નથી કરવાનો એટલે છે ને હું ગ્રીન માટે થોડુંક એવું જ પાલક લઈશ. પછી બહુ પાલક નાખીએ ને તો પાલકની સ્મેલ આવે. એટલે છે ને આપણે એટલા ઊંધિયામાં જો મેં 4 થી 5 જ પાન લીધા છે નાના. આ છે ધાણા અને થોડીક એવા તુવેર અને વટાણા પણ આમાં આની સાથે ફ્રાય મિક્સ કરવામાં. અને આ જે છે આદુ મરચાંની પેસ્ટ. આ છે સ્વાદ પ્રમાણે મીઠું. જે આપણે સબ્જીમાં નાખવાનું હોય ને બધું આમાં જ એડ કરી દેવાનું છે. અને આ છે ગળપણ. ગળપણ જરૂરી છે પિનલ? કેમ કે ગળપણ જરૂરી છે. જરૂરી છે. ઓકે. જેને ન ભાવતું હોય એ ન નાખી શકે પણ આપણે ગળપણ વાળું ખાઈએ છીએ એટલે ગળપણ નાખવું પડે. ઓકે. ઘણા લોકો ન નાખે એવું નથી. અને આ છે લીંબુ. આ છે હળદર. આ છે ગરમ મસાલો. આ જે છે ને શીંગના દાણા આપણે 8 થી 10 નંગ જેટલા જ આપણે લેવાના છે. બહુ નથી નાખવાનું શીંગનો ભૂકો. કેમ વધારે નાખે તો થાય? વધારે નાખે પછી ઘણા લોકો તો ઊંધિયામાં નોય નાખે પણ આપણે થોડુંક આમ ઘટ રસા જેવું થાય ને આપણે મિક્સર કરી નાખ્યું એટલે વાંધો ન આવે. આ વરિયાળી છે અને આ જે છે તલ છે. ઊંધિયાનો મસાલો નથી એની જગ્યાએ આપણે છે ને કિચન કિંગ મસાલાનો 1 ચમચી ઉપયોગ કર્યો છે નાની. અને આ છે લીલું લસણ. 1 મુઠ્ઠી જેટલું લીલું લસણ છે અને હવે આને આપણે છે ને મિક્સર કરી બીજાની જીરું પેલી છે અને રીંગણાને આપણે ફ્રાય કરી લઈશું. મિક્સર કરી લઈએ. આમાં છે ને આપણે થોડુંક એવું પાણી લઈ લઈશું. ઊંધિયામાં પાણીની જરૂર પડશે જ તે. ગાઈસ તો જો ઊંધિયાની પેસ્ટ મસ્ત થઈ ગઈ છે રેડી. ત્યાં હવે આ સબ્જી તળાય પછી આપણે પેસ્ટનો હું ઉપયોગ કરવાનો છે આગળ જણાવું. ઊંધિયામાં છે ને સબ્જી તળાતા જ વાર લાગે. બીજું બધું તો સારી સાઈડમાં થઈ આપણે પણ છે ને આ બધું પેસ્ટ અગાઉ કરીને કટિંગ કરી નહીં કરવાનું. શાકભાજીનું બધું છે ને તો મમ્મી હતા એટલે કટિંગ કરતા ગયા. નગર શાકભાજી કટિંગ કરતું જવાનું આ બધું પેસ્ટને બનાવતું જવાનું એટલે ઓછા સમયમાં ઊંધિયું બની જાય. આપણને એમ ન થાય ઊંધિયું બનાવતા બહુ વાર લાગે એવું કેમ કે અડધી કલાકમાં કમ્પ્લીટ થઈ જાય ઊંધિયું. તો આપણે રીંગણ ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણે છે ને આ કેળાને પતલા પતલા આપણે કટકા કરી કાચા કેળા. કાચા કેળાના અને સાલું કરીને લઈ શકાય. ત્યાં લઈ શકાય પણ એમાં ફ્રાય કરશું ને એટલે સાલો ઓટોમેટિકલી નીકળી જશે. અને હવે આપણે છે ને કેળાને તળી લઈએ. એટલું ખાલી શાકભાજી લીધું ખાલી બટાકા જ મેં બધું નાખ્યા છે. થોડુંક શાકભાજી લીધું ને તો કેટલું ઊંધિયું થાય. ઊંધિયું કેટલું હેલું પડે. આપણે માર્કેટમાં 350, 350, 400 કિલો વેચાય પણ તો એ ઘર જેવું તો નહીં ને. ઘરે તો કેટલું ઇઝી પડે. મને રેડીમેડ ઊંધિયું ન ભાવે. જો બધું સબ્જી થઈ ગયું છે ફ્રાય થઈને રેડી આ બાજુ. હવે છે ને આપણે આ મૂઠડી જે બનાવી છે એની મૂઠડી ગોળીનો આપણો વારો છે. ગોળી થઈ ગઈ છે રેડી અને આપણે છે ને અલગ રાખવાની છે. ઊંધિયું બને ને એમાં ઉપરથી નાખવાની હોય એટલે ગેસ બંધ કરી દીધું છે. હવે આપણે ઊંધિયાનો મેઇન વઘાર કરશું. ઊંધિયું કરો ને ત્યાં ગોળી બહુ ચાખો ગરમ હશે ને પણ? તમને ક્યાં ગરમ લાગે? તને બહુ મજા આવે. ટાંકી બનાવતા ને સ્પેશિયલ આવા ગોળી છે ને બધું બનાવતા. તો જો ખાવા આપણે છે ને ઊંધિયા માટે પેન મૂકી દીધું છે અને એમાં આપણે તેલ તો ગરમ જ છે. કેમ એટલું જ તેલ લીધું? શાકભાજી પાછું તેલ વાળું જ હોય કે નહીં એટલે થોડુંક ચડે એટલે બહાર નીકળે. Okay. અને ઊંધિયામાં છે ને પાણી નાખવા માટે મેં અગાઉ મૂકી દીધું છે. ઠંડુ પાણી નહીં એડ કરવાનું. ગરમ પાણી એડ કરો ને એટલે તરત ઉપર આવે
અને પાણી પાકી ગયેલું હોય એટલે બહુ શાકભાજીને હલાવવાનું, આપણે બહુ હલાવીને તો ફેદાઈ જાય. એટલા માટે પાણી છે ને ગરમ કરી નાખવાનું, ઠંડુ પાણી નહીં નાખવાનું. તો ઓલરેડી છે ને તેલ ગરમ જ છે. એની પર આપણે છે ને ખાલી હિંગનો જ વઘાર કરવાનો છે. અને આ પેસ્ટ બહુ તેલ નથી આવવા દેવાનું, નકર આ પેસ્ટ જે છે ને એ બળી જશે. એટલે ગરમ તેલમાં જ નાખવાનું છે. થોડીક વાર માટે આપણે સાંતળવાનું છે. ત્યાં સુધીમાં આ બેઠું છે ને એ આપણે થઈ ગયું ક્લીન થઈ ગયું. ગુડ. પિનલ, આમાં નકરો તારો હાથ જ આડો આવે છે, આમાં કઈ મેન આઈટમ તો દેખાતી જ નથી. પણ જમણા હાથે જ રસોઈ બનાવવાની હોય ને, તો આપણું રસોડું આ સાઈડ છે એટલે તમને આ હાથે. પછી જો હું આ હાથે હું તમને વિડીયો આપતા હું તમને આ હાથે ઉતારું તો પાછા બધા કોમેન્ટ કરે પિનલબેન ડાબા હાથે રસોઈ ન બનાવે, પિનલબેન ડાબોડી છે. ઓ બાપરે, આમાં ક્યાં પૂગું? એટલે કે એ રીતનું થાય. એટલે મારે તમારો વિડીયો તમારા ઉપરથી થોડુંક લઈને તમારે સેટિંગ કરવાનું. ઓકે જી, કાંઈ વાંધો નહીં. ચાલો આપણે છે ને ભવિષ્યમાં એ રીતનું રસોડું બનાવીશ કે છે ને આમ બધી બાજુથી છે ને વિડીયો શૂટિંગ થઈ જાય કે રસોડું વચ્ચે લઈ લેવાનું. હા, એવું બરાબર ને? હવે ગ્રેવી બને છે ને ત્યાં સુધીમાં આપણે જે અંદર નાખવાના ડ્રાય ફ્રૂટ છે ને એ આપણે રેડી કરી લઈશું. ઓકે. તો જો આપણે ઉપરથી છે ને બધું નાખવાનું છે. આ ડ્રાય ફ્રૂટ છે, આ લીલું લસણ છે, આ ધાણા છે, આ ગોળ છે, આટલું આપણે ઉપરથી નાખી એડ કરવાનું છે. એમાં છે ને ગ્રેવી હવે ચડવા જેવી છે ત્યાં રેડી કરી નાખી છે. હવે હમણાં હું બધું સબ્જી નાખી એડ કરી દઈશ. આપણે જે તુવેર અને વટાણા જે લીધા છે ને હવે આપણે આ બધું સબ્જી એડ કરી દઈશું. પાણી જે રેડી કર્યું છે ગરમ એ આપણે હવે મીડિયામાં મિક્સ કરી દેવાનું છે. કેમ કે આમાં જે ચણાની લોટની જે ગોળી આવે ને એ પાણી બધું સૂચી લે. એટલે પાણીનું પ્રમાણ થોડુંક આપણે સબ્જીના પ્રમાણમાં જ રાખવું, વધુ એટલે પછી ઓવર નહીં. થોડુંક શાકભાજી આમાં ફ્રાય થયેલું હોય તો થોડું કડક હોય, એ નરમ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. અને લાસ્ટમાં આપણે પછી ગોળી મિક્સ કરવાની છે. પિનલ, તો ઊંધિયાની સાથે હું હોય એ જણાવી દે. શું ખાવું? ઊંધિયાની હારે રોટલી. બસ તો જો રોટલીનો જ લોટ બાંધીશું. બરાબર છે. ઊંધિયાની હારે રોટલી જ સારી લાગે. રોટલી જ મજા આવે. હા, મને તો રોટલી અમુક લોકોને પૂરી ભાવતી હોય ગાઈસ, બરાબર? તમને શું ભાવે કોમેન્ટ કરી દેજો. ઊંધિયું ખાવાનું હોય કે નહીં દીદી, તો શાક વધુ હોય અને ઓલું પૂરી હારે છે ને ઓછું શાક જોઈએ અને રોટલી હારે છે ને આપણે વધુ શાક ખાઈ શકીએ. રાઈટ, એટલે રોટલીનું માહિતમ વધારે છે. હા, સરસ. ચાલો તો રોટલીનો લોટ હવે બાંધી દઉં ત્યાં સુધી જો ઓલું ઊંધિયું ઉકળે છે. એટલે લોટ બંધાઈ જાય ને પછી પાછું ઊંધિયાની કાર્યવાહી કરીએ આપણે. તો જો શાકભાજીને છે ને બહુ ઓછા હલાવવાના, એટલે શાકભાજી આવી રીતે છે ને આખા જ રહે. પેલું વાળ થઈ જાય તો પાણી ઉકળી ગયું છે આપણું. અને હવે આપણે એમાં છે ને ગોળી અને કાજુ અને દ્રાક્ષ આપણે મિક્સ કરી લઈશું. સાઈડમાંથી છે ને ખાલી આપણે હલાવવાનું છે. વચ્ચે વાસણ ચમચા આપણું સબ્જી બધું જે છે ને ફેદાઈ જશે. સબ્જી તો એક નંબર બની ગયું પિનલ, પણ વાસણ બહુ ખખડે છે. સુરેખાબેન પણ સુરેખાબેન નથી આવ્યા આજ, રેખાબેન આવ્યા. રેખાબેન આવ્યા છે ભાઈ. ચાલો ભાઈ, સરસ મજાનું. હવે આ જે ગોળી જે છે ને હા, એ થોડીક નરમ થાય ને ત્યાં સુધી રહેવા દેવાનું છે. એટલે મસ્ત હમણાં તેલ બારું આવી જશે. અને ઉપરથી આપણે લીલું લસણ અને ધાણા મિક્સ કરી દઈશું. સબ્જી દંડ. ગાઈસ, તો ફાઇનલી તમને ઊંધિયાની રેસીપી મળી ગઈ, બરાબર? હવે હજી કંઈ કન્ફ્યુઝન હોય ને તો ડિટેલમાં કોમેન્ટ કરી દેજો, બરાબર? ટૂંકું ને ટચ નહીં લખતા, લાંબી ડિટેલમાં ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં કોમેન્ટ કરી દેજો. જોરદાર, મસ્ત. ગુજરાતી ને હિન્દી રાખો ભાઈ. એમ ને? પછી ઇંગ્લિશમાં બફેલો ને બદલે રફેલો થઈ જાય. એમ કરતા એવું આપણે થાય. આપણા સબસ્ક્રાઇબર બધા ગુજરાતી જ છે. ઓકે જી, ચાલો ભાઈ. હેતાંશભાઈ પણ આવી જશે. દીકરાને જોરશોરમાં ભૂખ લાગી છે. હા. અને ચાલો હવે રોટલી માંડું છું, સબ્જી બની ગયું છે. ઓકે, ચાલો. એને બહુ ભૂખ લાગી છે પિનલ. તો સબ્જી, રોટલી અને બીજું શું છે એની સાથે? સબ્જી, રોટલી અને કેરીના ટુકડા રસ. અરે વાહ, હેતાંશનો ફેવરિટ રસ. હેતાંશભાઈને છે ને જોરો શોરેથી ભૂખ લાગી છે ક્યારનો, એક બે વખત આવીને ગયો, બરાબર? ચાલો, મસ્ત જમવાનું રેડી છે. હવે જમવા બેસી જઈએ. ચાલો ગાઈસ, તો ગરમા ગરમ ઊંધિયું થઈ ગયું છે, મસ્ત મજાનું રેડી. ચાલો જમવા માટે.
છે તો સરસ મજાનો રસનું ઢાંકણું ઓપન કર્યું. યતેશભાઈને મજા આવી ગઈ તો મોઢામાં પાણી આવી ગયું. કેટલા દિવસથી એને રસ ખાવો હતો અને શિયાળામાં તો કઈ રસ ખાઈ ન કે ખાઈ એવું. પણ આ ઊંધિયું હતું કે નહીં હા તે મેં લાઈન આગળ રસ મેં કીધું લે સરસ ચાલ મમ્મી એને રસ આપો. રસની વાટ જ છે એ ભાઈ. ઈ આ જોજો 3 રોટલી ખાય 3 રોટલી. હા હાલો ભાઈ 3 રોટલી અને ફટાફટ મસ્ત બનાવી દે ગરમા ગરમ એટલે ઈ છે ને ખાઈ લે ભાઈ. છે ને રસની વાટે હતા બરાબર છે. ગઈસ તો જ્યુસ ને આઈસ્ક્રીમ ને બધું ટેસ્ટિંગ કરવા માટે ગયા હતા. ફાઇનલી થઈ ગયું છે અને સાંજના છે ને જો 6:45 વાગી ગયા છે. ઘરે પહોંચી ગયા છીએ અને કાકાને ઘરે ભાવના માસી નીતિન કાકાની બધા આવ્યા છે. ફોન આવ્યો કે અહીંયા આવી જશો એમ. બપોરનું થોડુંક ઊંધિયું પડ્યું છે એ ઊંધિયું લઈને ત્યાં જાશું એમ કહેતા હતા. થેપલા બનાવવા છે. હવે ત્યાં જઈને જોઈએ કે પ્લાન ચેન્જ ન થયો હોય તો થેપલા ને દહીં ખાશું. कौन से હે कौन से ડોલીન મમ્મી ની આવ્યા છે. बीजू कौन બીજું કોઈ નથી. तो होगा उसमें હે मैं एक बच्चे हूँ तो ત્યાં જઈને થેપલા વણવાના. થેપલા વણીને ખાઈને વહી આવવાના. नाम हूँ લે, એકલામાં તે તું તાર નીચે શેર લાડુ હોય તાર લાડુ હારે રમવાનું. लाडू नहीं आवे કેમ લાડુ ન્યા જ છે. ठीक લાડુ મામાને ઘરે જ ગઈ છે. आ गई से લગનમાં નથી કે લાડુ આજ ગઈ મામાને ઘરે એટલે અહીંયાથી સીધી આવશે અને હું અહીંયાથી હવે ઘરેમાં આવ્યા છીએ. હમણાં ફ્રેશ થઈને પાછા જાશું ત્યાં. અને મમ્મીની લોકો જો જઈશ લગ્નમાં. મમ્મીએ મેચિંગની લિપસ્ટિક કરી સાડીની. મમ્મી છે ને લિપસ્ટિક કરી છે કે એવા ગુલાબી હોઠ જ છે. એવા એને પિંક હોટ પિંકી હોટ મમ્મીના ગુલાબી હોટ છે. તો કાલના મીડિયમ જોજો એને ગુલાબી નીકળી ગયું છે. મમ્મી ભાઈ કાકા માં ઓલું હોય ને આ શું કહેવાય સિંધુ જરીક આમ કરું આમ કરીને લગાવી દે ને આપણી જોડે સેફ વાળી લિપસ્ટિક ન હોય એટલે મમ્મી થઈ ગયા છે જો તૈયાર. રીનાબેન મળશે. કેમ ન્યા 2 વાર એનો ફોન આવી ગયો રીનાબેનનો. તારે હાઉની કેમ ન થાય તારે હાઉની કેમ ન થાય એવા ઈ કે એમ. મેં કીધું ભાઈ તારે હું ઉતાવળ છે આવશે. મેં કહ્યું બધા બહાર છે ઈ. એને મેં કીધું ઈ ન્યા આવ્યા છે ને. એને શું ગામના એને દેરાણીના માસીન ભાણીઓ ન થાય લે તે કાલ પપ્પાની મળ્યા હતા બધા ફુલેકામાં એવું હતું. એટલે આજે સંગીત સંધ્યા છે તો મમ્મી ને રીનાબેન એ લોકો બધા ત્યાં મળશે. ગઈશ તો કાફી દિનો કે બાદ કાકા કે ઘર પે પગ રખ રહા હું મેં. જય યોગેશ્વર. હવે તો મને ત્યારે વિચાર આવતો હતો એવો મને જયદીપ પછી મને પરમ દિવસે મેં લાડુ લેવા આવ્યા ને જયદીપે પૂછ્યું કે કાકાની જાવું મેં કે કાકાની અમદાવાદ લગ્ન કરવા ગયા તો એ કાકા કે જયદીપ કે મેં કલર કરાવ્યો પછી હું ગઈ નથી. મેં હું નથી ગઈ કલર ચાલુ હતો ને તે ગઈ ત્યાં ભાવના માસી આવ્યા ને તે હવાણું માં દીકરી નર્વસ હો ને ડિસ્ટર્બ નહીં કરે ડ્યુટી ચાલુ છે. રેડી તમારો વિડીયો જોઈ લેવાનો એટલે ખબર પડે કેવા નરવા છે ઈ. મને શેરિંગ બધા હું કે ખબર હે કે ભાવનામાં છે એમ કે બોલો ને તો કે તમારા અહીં કે વહુ છે ને કે પ્રેગ્નેન્ટ છે તો મેં કીધું એવું નથી ભારતીય બીજી કરીને એટલે અમારી વહુએ કરી એવું છે? બધાને એવું જવાબ કઈ આપ્યો ભારતી ભારતીય મને સાડી હસાવે ઈ. હા તો મેં કીધું ઓકે, એટલે ઓકે. મેં કીધું interest લાગ્યો મેં કીધું. હા મને અત્યારે ભાવના માસી કીધું મને નથી ખબર પ્રેગ્નેન્ટ છે એમ. જો એની બીજી આવ્યો છોકરો. છોકરો આવ્યો આપણે છોકરી લાવવાની. ઓકે એ આપણા હાથમાં નથી. ભગવાન જે આપણને આપે ને પ્રસાદી તરીકે સ્વીકારી લેવાનું છે. કઈ નહીં સારું ચાલો તો ધાણા ને લસણ મંડવી વીણવા જો મેં અને શેનો પ્રોગ્રામ નક્કી કર્યો પછી થેપલાનો. તે જોતા જ ભજીયા જેવું લાગે છે ને મને. અમાર ભજીયા નથી દેશી આઈટમ થેપલા ભાઈ હમણાં ઊંડો ઊંડો ખાઈ એવા તો બાર ને અત્યારે હવે દેશી વાળા પાછા થાય છે. ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા પણ ઘર છે કાકાનું બરાબર છે. ચાલો ભાઈ સપના આ બધું શું બનાવે છે. ગરમા ગરમ થેપલા. ઓહો થેપલાનો પ્રોગ્રામ. આજ અમારી આઈટમ બને છે દેશી નથી પીઝા નથી પણ પાણી મને થેપલા એટલા ભાવે કાકા. મને કઈ પીઝા બર્ગર નો ભાવે કઈ. આ તો પરાણે મજબૂરીમાં ખાવું પડે. હવે બધા હારે હોય એને ભાવતું એટલે. કાકા જય યોગેશ્વર. બોલો જોઈલભાઈ. ઓ માસી હારું ને જય યોગેશ્વર. હા મેસેજ કરી લ્યો તમે. નહીં, મહેમાન એક આવવાના હા છે. હા મળી લ્યો કઈ વાંધો નહીં. કાકાનું ઘર થઈ ગયું નવું કાકા. ઉજાલા 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 બહુ આમ ધોળું થઈ ગયું હો બધું જો. હવે તમારી વિડીયો લાઈટ આવશે હા તમારા ઘર કરતા લાઈટ આવશે હવે અત્યારે ફૂલે ફૂલ આવે છે હો જો. ખુબરી આવે ખીબરી શું કહેવાય? ને ફ્લિકરિંગ થોડુંક આવ્યું હતું હમણાં. કાંઈક રેડી કરી દીધું. શું કર્યું છે. જય યોગેશ્વર. કેમ છે હારું આવો તમને હારું બસ મજા. કાકી બોલો કેમ ભાગા દોડી છે આજે. અમે મારે આવ્યા છે બધા કેટલા બધા છે ઘરમાં હમાતાય નથી. ખાતી આવ્યા છે ને ફૂલે ફૂલે. હા હજી ફૂલેકોની દીકરી હવે કાંઈ નથી ફૂલેકો. ચાલો ભાઈ થેપલા તલબલ નાખ્યા કે નહીં પિનલ. હા સરસ ચાલો મસ્ત તમને ભાવે ને એવા જ બનાવ્યા છે. ઓકે જી. આમ આજે આમ તારી સ્ટાઇલ કાંઈક અલગ જ છે હો પિનલ. હે ટાઈલ્સ અલગ હોય ને પરોઠી વાળી ન હોય શકે. સારું એટલે ચાલો લાંબો કોટ કરવો પડે ને.
ઓકે ઓકે ચાલો થેપલા દહીં અને ગરમા ગરમ ચા સાથે જો ઊંધિયું ભાઈ બપોરે તમને છે ને ઊંધિયાની રેસીપી મળી ગઈ છે બરાબર છે અને સાથે છે કાસ્તરી તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અંકલના ઘરેથી હેતાંશભાઈ આવી ગયા હું લઈ ગયો તો હેતાંશ તું ત્યાં ગાડી ત્યાં લઈ ગયો તો અનેરી આવી ગઈ આજે આખા દિવસ છે તે નો મળી ક્યાં વહી ગઈ હતી હે મામાના ઘરે સુરતમાં ટાગ રસ્તી જાય છે ઠંડી વધી ને દિવસે દિવસે ઉપર આવે છે ગટડી પણ હવારની નથી દેખાય લે 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 દાઢી વાળ કપવા જાવું પણ પ્રસંગની વાટ છે એવું છે ને હા મમ્મી બદામ આપને કેમ પરાઠા બદામ લઈ જાવ કેટલી સ્કૂલે કેટલી લઈ જાય 10 માપ ફિક્સ છે તો ગાઈઝ આજના માટે આટલો જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર ટાટા કે છે ટાટા ટાટા પિનેલા હું કરશો તું આ હા આ બદામ પલાળી ઓકે શેતાન સાટું ઓકે અને આ મિક્સ કઠોળ સવાર માટે અચ્છા મિક્સ કઠોળ ભાઈ કંઈક બનવા જઈ રહ્યું છે સવારમાં બરાબર મિક્સ કઠોળ વેજીટેબલ નાખી ઓકે તો ગાઈસ ઊંધિયાની રેસીપી તો મેં તમને આજે આપી દીધી છે પણ હવે નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોઈએ છે એ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો